નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રકરણ નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનનો અભ્યાસ કરવાનો છે। આ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો રોજિંદા જીવનમાં પણ ખૂબ જ અગત્યતા ધરાવે છે। આલ્કોહોલ એટલે OH સમૂહ ધરાવતા પદાર્થ ગ્લુકોઝ, સેલ્યુલોઝ, ગ્લુકોઝ છે તો એ શર્કરા તરીકે, ખાંડ તરીકે આપણે OH સમૂહ ધરાવતા સંયોજન સુક્રોઝ, ગ્લુકોઝ એ રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ કરતા કરી છીએ। એ સિવાય ઇથર સંયોજનો સુગંધી પદાર્થની બનાવટ માટે એનો ઉપયોગ થાય। ફિનોલ છે એ પોલિમર અને ઘણા ઔષધોની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય, એટલે ખૂબ જ અગત્યતા છે। સૌપ્રથમ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનની વ્યાખ્યા। આલ્કોહોલ સંયોજન એલિફેટિક હાઇડ્રોકાર્બન, હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ એલિફેટિક હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન, તેની અંદર હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન OH ઉમેરી દઉં, હાઇડ્રોજન દૂર કરી દઉં, હાઇડ્રોજન દૂર થાય એની જગ્યાએ OH ઉમેરાઈ જાય તો આ મળ્યું આલ્કોહોલ। એલિફેટિક હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન જો OH દ્વારા કરવામાં આવે તો નિપજ તરીકે આલ્કોહોલ મળે। દાખલા તરીકે, અથવા એક અથવા વધારે હાઇડ્રોક્સિલ સમૂહ, બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય। એક અથવા વધારે હાઇડ્રોક્સિલ સમૂહ જો એલિફેટિક હાઇડ્રોકાર્બન સાથે જોડાયેલા હોય તો આવા સંયોજનને આલ્કોહોલ તરીકે ઓળખાય। દાખલા તરીકે CH3OH, આગળ CH3CH2OH, આ રીતે લખી શકાય CH3CH2। 2 OH હોય તો પણ એને આલ્કોહોલ કહેવાય, અને આગળ 3 OH હોય તો પણ। એક અથવા વધુ હાઇડ્રોક્સિલ સમૂહ જો એલિફેટિક કાર્બન સાથે જોડાયેલા હોય તો તેવા સંયોજનને આલ્કોહોલ સંયોજન તરીકે, તો આ બધા જ આલ્કોહોલ સંયોજનના ઉદાહરણ છે। ત્યાર પછી ફિનોલ, એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરતા ફિનોલ પ્રાપ્ત થાય। એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે કે ARH, એરોમેટિક હાઇડ્રોકાર્બન, એમાં હાઇડ્રોજનનું વિસ્થાપન OH દ્વારા કરી નાખવું છે તો હાઇડ્રોજન દૂર થઈ જશે, માઇનસ એટલે દૂર થયો, આ ઉમેરવાનો છે તો OH ઉમેરાઈ જશે તો આવું પ્રાપ્ત થશે AROH, તો આને ફિનોલ સંયોજન તરીકે ઓળખાય। દાખલા તરીકે OH અને ફિનોલ સંયોજન અથવા ફિનોલ થયું। બીજી રીતે આ રીતે વ્યાખ્યાયિત કરી શકે, એક અથવા વધારે OH સમૂહ જો એરોમેટિક વલયના કાર્બન સાથે જોડાયેલા હોય, એરોમેટિક વલયનો કાર્બન એટલે ડાયરેક્ટ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલા હોય તો એને ફિનોલ તરીકે ઓળખાય। એક અથવા વધારે OH સમૂહ, દાખલા તરીકે હું અહીંયા લખું, એક અથવા વધારે OH સમૂહ જો ડાયરેક્ટ એરોમેટિક વલય સાથે જોડાયેલા હોય તો આવા સંયોજનને ફિનોલિક સંયોજન તરીકે પણ ઓળખાય। OH CH3 અને ફિનોલ સંયોજન તરીકે ઓળખાય। OH હાઇડ્રોક્સિલ સમૂહ એક અથવા વધારે એરોમેટિક વલય સાથે જોડાયેલા હોવા જોઈએ। આગળ ઇથર સંયોજન,
હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન પરમાણુ વિસ્થાપન આલ્કોક્સી સમૂહ દ્વારા કરતા ઇથર સંયોજન મળે, અથવા તો આલ્કોહોલ અને ફિનોલ હાઇડ્રોક્સિલ સમૂહ એટલે OH માં આ હાઇડ્રોક્સિલ સમૂહમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું, H નું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ દ્વારા કરી નાખવું. ઇથર સંયોજનો પ્રાપ્ત થાય. ધારો કે આલ્કોહોલ છે ROH, આલ્કોહોલ એમાં હાઇડ્રોજનનું વિસ્થાપન R, હાઇડ્રોક્સિલ સમૂહમાં હાઇડ્રોજનનું વિસ્થાપન R પ્લસ ઉમેરો આલ્કાઇલ સમૂહ દ્વારા કરવામાં આવે R ડેશ. તો આને કહેવાય હાઇડ્રોજન દૂર થઈ ગયું. આ આલ્કોહોલ સંયોજન એમાં હાઇડ્રોક્સિલ સમૂહ, હાઇડ્રોજનનું વિસ્થાપન જો આલ્કાઇલ સમૂહ દ્વારા કરવામાં આવે તો ROR એટલે ઇથર. આગળ AROH એટલે કે ફિનોલ, એમાં આખો હાઇડ્રોક્સિલ સમૂહ, એમાં હાઇડ્રોજન, એનું વિસ્થાપન કરી નાખવાનું છે. કોના દ્વારા? R ડેશ દ્વારા. R ડેશ દ્વારા તો હાઇડ્રોજન દૂર થઈ જશે, AROR ડેશ. તો આ પણ AROR ડેશ એટલે એને પણ શું કહેવાય? ઇથર. ઓક્સિજનની બંને બાજુ કાર્બન હોવા જોઈએ. તો એ દાખલા તરીકે Ca3O Ca3 અને ઇથર કહેવાય, અથવા C2H5O Ca3 આ ઇથરના ઉદાહરણ. આગળ એક પ્રશ્ન પૂછું, તમને એવું પૂછે આ રીતે હોય OH OCA3 અને CHO, તો તમને પૂછે કે કયો ક્રિયાશીલ સમૂહ ગેરહાજર છે? તો એક આલ્કોહોલ, બીજો ફિનોલ, ત્રીજો આલ્ડીહાઇડ અને ચોથું ઇથર. તો કયો જવાબ આવશે? અત્યારે પૂછે કે કયો ક્રિયાશીલ સમૂહ ગેરહાજર છે, તો આલ્કોહોલ છે એ ગેરહાજર છે. ફિનોલ, યાદ રાખો આલ્કોહોલ અને ફિનોલ બંનેમાં OH સમૂહ છે, તો OH જો ડાયરેક્ટ એરોમેટિક વલય સાથે જોડાયેલો હોય તો એને ફિનોલ કહેવાય. અત્યારે ફિનોલ છે તો આલ્કોહોલ ગેરહાજર છે. આલ્ડીહાઇડ CH એટલે છે, ઇથર Ca3O કાર્બન એટલે ઇથર છે. પછી આવું આપ્યું હોય ને તમને પૂછે તો કયો ક્રિયાશીલ સમૂહ ગેરહાજર છે, તો યાદ રાખો OH સમૂહ છે એ બેન્ઝીન રિંગ સાથે નથી, એરોમેટિક વલય સાથે નથી. હવે આમાં સહસ્પંદન થતું નથી એટલે એરોમેટિક વલય નથી, એટલે એરોમેટિક રિંગ નથી, એટલે આલ્કોહોલ તો હાજર છે, ગેરહાજર કોણ થશે? ફિનોલ. અત્યારે જવાબ આવશે ફિનોલ. કયો ક્રિયાશીલ સમૂહ ગેરહાજર છે? OH જો બેન્ઝીન રિંગ સાથે હોય તો એને ફિનોલ કહેવાય, બેન્ઝીન રિંગ નથી એટલે ફિનોલ ગેરહાજર. આલ્ડીહાઇડ છે, ઇથર છે અને આલ્કોહોલ પણ છે. આવા MCQ. આગળ આલ્કોહોલનું વર્ગીકરણ. આલ્કોહોલનું વર્ગીકરણ સામાન્ય રીતે 3 પ્રકારે કરી શકાય. એ OH સમૂહની સંખ્યાને આધારે, મોનો, ડાય, ટ્રાય, પોલી આલ્કોહોલ. બીજું છે sp3 કાર્બન, sp3 સંકૃત કાર્બન, સંકૃત શબ્દ લખી
OH સમૂહ સાથે હોય તો 3 પ્રકાર વર્ગીકરણ. એક 1 અંશ, 2 અંશ અને 3 અંશ આલ્કોહોલ. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. બીજું છે એલાઇલિક આલ્કોહોલ. અને ત્રીજું છે બેન્ઝાઇલિક આલ્કોહોલ. મુખ્યત્વે ત્રીજું વર્ગીકરણ sp2 સંકૃત કાર્બન OH સમૂહ સાથે હોય તો એનું ઉદાહરણ છે, એનો પ્રકાર છે વિનાઇલ આલ્કોહોલ. એમાં સૌ પ્રથમ OH સમૂહની સંખ્યાના આધારે એમાં એક મોનોહાઇડ્રિક આલ્કોહોલ, કોને કહેવાય મોનોહાઇડ્રિક આલ્કોહોલ? એક OH સમૂહ હોય તો તેવા સંયોજનને મોનોહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખાય. દાખલા તરીકે CH3OH એટલે કે મિથેનોલ, CH3CH2OH એટલે કે ઇથેનોલ, CH3CH2CH2OH એટલે કે પ્રોપેનોલ. જો એક જ OH સમૂહ હોય પછી વચ્ચેના કાર્બન ઉપર હોય તો પણ ચાલે. એક જ OH સમૂહ હોય તો તેને મોનોહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખાય. બીજું છે ડાયહાઇડ્રિક આલ્કોહોલ. કોને કહેવાય ડાયહાઇડ્રિક? બે OH સમૂહ હોય તો એને ડાયહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખાય. પછી તે એક જ કાર્બન સાથે હોય અથવા તો બંને OH સમૂહ જુદા જુદા કાર્બન સાથે હોય પણ બે OH સમૂહ હોય તેને ડાયહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખી શકાય. CH3CH OH ડાયહાઇડ્રિક આલ્કોહોલ. પણ યાદ રાખો, જો એક જ કાર્બન સાથે બે OH સમૂહ હોય તો તેવું બંધારણ અસ્થાયી હોય, એટલે પાણીનું અણુ ગુમાવી અને આલ્ડીહાઇડ અથવા કીટોનમાં રૂપાંતર થાય. આગળ ત્રીજું OH સમૂહની સંખ્યાના આધારે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. ત્રણ OH સમૂહ હોય જો ત્રણ OH સમૂહ હોય તો તેવા આલ્કોહોલને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખાય. દાખલા તરીકે આનું નામ થાય ગ્લિસરીન અથવા ગ્લિસરોલ. ખાસ ધ્યાન રાખજો, ત્રણ OH સમૂહ હાઇડ્રોક્સિલ એટલે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખાય. આગળ sp2 સંકૃત કાર્બન OH સાથે જોડાયેલો હોય એનું વર્ગીકરણ. બી sp3 સંકૃત કાર્બન OH સમૂહ સાથે. એમાં સૌ પ્રથમ પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. 1 અંશ, 2 અંશ અને 3 અંશ આલ્કોહોલ. વ્યાખ્યા: હાઇડ્રોક્સિલ સમૂહ
sp3 સંકરણ ધરાવતા 1 અંશ 2 અંશ કે 3 અંશ કાર્બન સાથે હોય તો OH સમૂહ છે એ sp3 સંકરણ સાથે હોવો જોઈએ અને એ કાર્બન કા 1 અંશ હોવો જોઈએ અથવા 2 અંશ અથવા 3 અંશ. 1 અંશ કાર્બન કોને કહેવાય? જે કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય. 2 અંશ કાર્બન જે કાર્બન બીજા બે કાર્બન સાથે. 3 અંશ કાર્બન જે કાર્બન બીજા 3 કાર્બન સાથે. તો દાખલા તરીકે Ca3 CH2 OH આ કાર્બન સાથે જોડાયેલો છે એક જ કાર્બન સાથે એટલે 1 અંશ કાર્બન થયો અને એનું સંકરણ છે sp3. તો હાઇડ્રોક્સિલ સમૂહ sp3 સંકરણ ધરાવતા 1 અંશ કાર્બન સાથે તો આ 1 અંશ આલ્કોહોલનું ઉદાહરણ થયું 1 અંશ આલ્કોહોલ. તો યાદ રાખો આ રીતે વ્યાખ્યા કરી શકો. OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને તે બીજા એક કાર્બન સાથે હોય. બીજું આ કાર્બન છે એ બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે કાર્બન છે ને 2 અંશ કાર્બન કહેવાય અને આ કાર્બનનું સંકરણ છે sp3 છે. તો હાઇડ્રોક્સિલ સમૂહ sp3 સંકરણ ધરાવતા 2 અંશ કાર્બન સાથે હોય અથવા આ રીતે લખો OH સમૂહ sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે હોય તે બીજા બે કાર્બન સાથે. જો આ sp3 સંકરણ છે ને તે બીજા બે કાર્બન સાથે છે અહીં તો હાઇડ્રોજન છે તો 2 અંશ આલ્કોહોલનું ઉદાહરણ. આગળ આ કાર્બન છે એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે 3 અંશ કાર્બન થાય અને તેનું સંકરણ પાછું sp3 જ છે. તો આ વ્યાખ્યા વાંચું હાઇડ્રોક્સિલ સમૂહ sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે ભાઈ કાર્બન પાછો 3 અંશ પ્રકારનો છે એટલે 3 અંશ આલ્કોહોલ થાય. અથવા આવી વ્યાખ્યા આપો OH સમૂહ sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે હોય અને તે બીજા 3 કાર્બન સાથે જોડાયેલો તો 3 અંશ આલ્કોહોલ. આગળ એલાઇલિક આલ્કોહોલ. હાઇડ્રોક્સિલ સમૂહ એલાઇલિક કાર્બન સાથે હોય અથવા આ રીતે લખો કાર્બન કાર્બન દ્વિબંધ sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે હોય અને તેની સાથે OH સમૂહ હોય. કાર્બન ડબલ બંધ કાર્બન લખું આ કાર્બન ડબલ બંધ કાર્બન sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે એટલે આ કાર્બનનું સંકરણ sp3 થાય અને તેની સાથે હું જો OH જોડી દઉં તો આવા આલ્કોહોલને એલાઇલિક આલ્કોહોલ કહેવાય. અથવા આ રીતે લખી શકો OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે અને તે ડબલ બંધ સાથે હોય. બીજું ઉદાહરણ કાર્બન ડબલ બંધ કાર્બન sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે તેની સાથે OH હોય sp3 તો આવા આલ્કોહોલને એલાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખી શકાય. આગળ બેન્ઝાઇલિક આલ્કોહોલ. OH સમૂહ એરોમેટિક વલય પછીના sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે હોય તો તેને બેન્ઝાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખાય. એમાં પાછા 1 અંશ 2 અંશ ને 3 અંશ બેન્ઝાઇલિક આલ્કોહોલ આવે. એરોમેટિક વલયનો પછીનો sp3 કાર્બન એટલે
તેની સાથે જો OH હોય, આ કાર્બનનું સંકરણ sp3 અને તે બેન્ઝીન વલય સાથે, તો આ 1 બેન્ઝાઇલિક આલ્કોહોલ. OH સમૂહ એરોમેટિક વલય પછીના, એના પછીનો sp3 કાર્બન અને તેની સાથે જો OH હોય, એમાં એક R લઈ લો અને એક H લો, તો આ કાર્બનનું સંકરણ થાય sp3. એરોમેટિક વલયને પછીના sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જો OH છે, એમાં આ OH આ કાર્બન સાથે છે, એટલે બેન્ઝીન રિંગ એટલે બેન્ઝાઇલિક તો થયો જ. ઈ પાછો આ એક કાર્બન ને બે, એટલે 2 અંશ બેન્ઝાઇલિક આલ્કોહોલ થયું. 2 અંશ બેન્ઝાઇલિક આલ્કોહોલ. આગળ R અને OH. આ કાર્બનનું સંકરણ sp3 છે અને તે બેન્ઝીન રિંગ સાથે બેન્ઝાઇલિક આલ્કોહોલ થયો, એ પાછો 3 કાર્બન સાથે છે, એટલે આ રીતે 3 અંશ બેન્ઝાઇલિક આલ્કોહોલ. અને ત્રીજું વર્ગીકરણ છે sp2 સંકૃત કાર્બન. એમાં વિનાઇલ, તો OH સમૂહ છે sp2 સંકરણ ધરાવતા વિનાઇલ સમૂહ સાથે હોય. OH સમૂહ sp2 સંકરણ ધરાવતા કાર્બન ડબલ બંધ કાર્બન સાથે હોય, અથવા વિનાઇલ સમૂહ સાથે હોય. આ રીતે CH2 ડબલ બંધ CH અને OH, એટલાને વિનાઇલ સમૂહ કહેવાય. OH સમૂહ છે, આ કાર્બનનું સંકરણ કયું થાય? sp2. કાર્બન ડબલ બંધ કાર્બન ધરાવતા sp2 સંકૃત ધરાવતા કાર્બન સાથે જો OH હોય તો એને વિનાઇલ સમૂહ કહેવાય. ટૂંકમાં એટલાને વિનાઇલ. અહીંયા OH હોય તો વિનાઇલ આલ્કોહોલ. આ બધા જ સમૂહ વિનાઇલ છે, એલાઇલિક છે, પ્રાથમિક છે, દ્વિતીયક છે, બેન્ઝાઇલિક છે, બેન્ઝાઇલ છે, આ બધા જ સમૂહો છે આપણે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરેલો જ છે. આગળનો પ્રશ્ન છે ફિનોલ સંયોજનનું વર્ગીકરણ. એમાં આલ્કોહોલની અંદર જેવી રીતે કીધું મોનો, ડાય અને ટ્રાય, એમાં મોનોહાઇડ્રિક, કોને કહેવાય? એક OH સમૂહ હોય. મોનોહાઇડ્રિકનું ઉદાહરણ CH3 ઓર્થો સ્થાન ઉપર OH, CH3OH અને OH. અહીં ફિનોલમાં એક OH સમૂહ હોવાને કારણે એને મોનોહાઇડ્રિક ફિનોલ સંયોજનો તરીકે ઓળખાય. આગળ ડાયહાઇડ્રિક, કોને કહેવાય? ડાયહાઇડ્રિક. બે OH સમૂહ હોય. નામ થશે બેન્ઝીન 1,2 ડાયોલ. બીજું ઉદાહરણ બેન્ઝીન 1,3 ડાયોલ અને ત્રીજું ઉદાહરણ બેન્ઝીન 1,4 ડાયોલ. અહીં બે OH સમૂહ હોવાને કારણે એને ડાયહાઇડ્રિક ફિનોલિક સંયોજન તરીકે ઓળખાય. આગળ ટ્રાઇહાઇડ્રિક ફિનોલિક સંયોજન કોને કહેવાય? 3 OH સમૂહ હોય. જો 3 OH સમૂહ હોય તો ટ્રાઇહાઇડ્રિક ફિનોલિક સંયોજનો OH,
OH અને OH. બેન્ઝીન 1,2,4 ટ્રાયોલ અથવા આ પણ આની અંદર પણ 3 OH સમૂહ છે એટલે ટ્રાયહાઇડ્રિક ફિનોલિક સંયોજન તરીકે ઓળખી શકાય. આગળ ઇથર સંયોજનનું વર્ગીકરણ ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. એમાં 2 પ્રકારના ઇથર સંયોજનો જોવા મળે. પેલું સાદા ઇથર અથવા એને સંમિત ઇથર કહેવાય. ઇથર સંયોજનના ઓક્સિજન સાથે બે સમાન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલા હોય. સાદા ઇથરને બીજા સંમિત ઇથર તરીકે પણ ઓળખી શકાય. ઇથર સંયોજનમાં ઓક્સિજન સાથે બે સમાન સમૂહ આલ્કાઇલ હોય અથવા તો એરાઇલ હોય તો સમાન હોય તો એને સાદા કહેવાય. દાખલા તરીકે CA3OCA3. અહીં ઇથરની બંને બાજુ મિથાઇલ છે, ઓક્સિજનની બંને બાજુ મિથાઇલ સમાન છે એટલે સાદા ઇથર. C2H5OC2H5. ઇથરમાં ઓક્સિજનની બંને બાજુ ઇથાઇલ એટલે સાદા ઇથર. બંને બાજુ બેન્ઝીન રિંગ એટલે આ પણ સાદા ઇથરનું બંધારણ છે. બીજું મિશ્ર ઇથર. મિશ્ર ઇથરને અસંમિત ઇથર કહેવાય. અસંમિત ઇથર તેમાં આ જ રીતે વ્યાખ્યા. ઇથર સંયોજનમાં ઓક્સિજન સાથે બે જુદા જુદા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલા હોય. જુદા જુદા આલ્કાઇલ અથવા એરાઇલ હોય. દાખલા તરીકે આ મિથાઇલ અને એક બાજુ ઇથાઇલ, બંને બાજુ જુદા સમૂહ થયા તો અસંમિતનું ઉદાહરણ. એક બાજુ ઇથાઇલ અને એક બાજુ બેન્ઝીન રિંગ, આ પણ અસંમિત થયું. એક બાજુ મિથાઇલ અને એક બાજુ બેન્ઝીન રિંગ. તો ઇથરમાં ઓક્સિજનની બંને બાજુ જુદા જુદા આલ્કાઇલ અથવા એરાઇલ અથવા એક આલ્કાઇલ ને એક એરાઇલ હોય, જુદા હોય તો એવા ઇથરને અસંમિત ઇથર અથવા મિશ્ર ઇથર તરીકે ઓળખી શકાય. આગળ સમઘટકતા. આલ્કોહોલ સામાન્ય સૂત્ર આપણે આલ્કોહોલનું સામાન્ય સૂત્ર બનાવી લઈએ. જો ધ્યાન રાખો, સાદામાં સાદું સભ્ય લઈ લીધું આલ્કોહોલનું તો એની અંદર એક કાર્બન છે, હાઇડ્રોજન અને OH છે. તો કાર્બન એક છે ત્યારે હાઇડ્રોજન 3 છે. આ હાઇડ્રોજન ગણતરીમાં લેવાનો નથી કારણ કે આપણે OH લઈ લીધો છે ને. કાર્બન 1 છે ત્યારે હાઇડ્રોજન 3 છે તો એકના ડબલ 2 કરતાં વધારે એક હાઇડ્રોજન છે તો કાર્બન એના કરતાં ડબલ તો હાઇડ્રોજન છે પ્લસ 1 વધારે છે. હવે યાદ રાખો આ હાઇડ્રોજન ત્યાં ન લખવું હોય તો અહીં વધારવો જોશે. તો આવું પણ સામાન્ય સૂત્ર થાય CnH2n+2. આગળ ઇથરનું સામાન્ય સૂત્ર. સામાન્ય સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, બનાવી લેવું, પણ સાદામાં સાદું સભ્ય ખબર હોવી જોઈએ. ઓક્સિજન બંને બાજુ મિથાઇલ લઈ લઉં. યાદ રાખો કાર્બન કેટલા છે 2, ત્યારે હાઇડ્રોજન કેટલા છે 3 ને 3 6. 2 ના ડબલ કરો, 2 ના ડબલ કરશો તો 4 થશે. 4 માં 2 ઉમેરશો ત્યારે 6 થાય તો ડબલ કરતાં 2 હાઇડ્રોજન વધારે છે. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન N ડબલ કરતાં 2 વધારે. તો યાદ રાખો આલ્કોહોલ અને ઇથર બંનેના સામાન્ય સૂત્ર સરખા થયા તો એ એકબીજા સાથે સમઘટકતા ધરાવે, તો એ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા ધરાવે.
અણુસૂત્ર સમાન અણુસૂત્ર સમાન ક્રિયાશીલ સમૂહ જુદા. એને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. દાખલા તરીકે આવું અણુસૂત્ર આપ્યું હોય C2H6O, તો આવી રીતે CA3CH2OH ઇથેનોલ, અને બીજું ઉદાહરણ થાય CA3OCA3. આ બંનેના અણુસૂત્ર આ થાય, પણ ક્રિયાશીલ સમૂહ જુદો છે. એકમાં OH સમૂહ છે અને આલ્કોહોલ છે, અને એકમાં ઇથર. ક્રિયાશીલ સમૂહ જુદા હોવાને કારણે એને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. તમને પૂછે કે C2H5O ના ક્રિયાશીલ સમૂહ સમઘટક કેટલા થાય, તો કેટલા થશે? 2. એક વારંવાર પૂછાતો પ્રશ્ન C4H10O. આ અણુસૂત્ર ધરાવતા શક્ય સમઘટક લખવાના છે. તો યાદ કરો કે જો ડબલ કરતા 2 વધારે હાઇડ્રોજન હોય તો આલ્કોહોલ હોય, ને આલ્કોહોલ હોય એટલે ઇથર હોય. તો પહેલા આલ્કોહોલના બંધારણ લખું. 1, 2, 3 અને 4 OH. એક આલ્કોહોલનું આ બંધારણ થાય, બ્યુટેન 1 બ્યુટેન 1 હાઇડ્રોજન મૂકી દઉં તો 10 જ થશે. 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આગળ આ OH ને હું બીજા કાર્બન ઉપર લઈ લઉં તો આનું નામ થશે બ્યુટેન 2. આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો. આગળ હવે OH ને હું આ બાજુ લઉં તો એ જ થશે. આ બાજુથી નંબર આપવો જોઈએ બ્યુટેન 2. તો આ મિથાઇલ ને હું અહીંયા લઈ લઉં. OH 1, 2 અને 3. તો આનું નામ થાય 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. આ પહેલું બંધારણ, આ બીજું, આ ત્રીજું અને ચોથું બંધારણ OH ને આ કાર્બન ઉપર લઈ લઉં તો આનું નામ થશે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. તો આલ્કોહોલના 4 બંધારણ થયા. આગળ ઇથરના લખી CA3CH2CH2OCA3. એટલાનું નામ થશે મિથોક્સી પ્રોપેન. હવે આ ઓક્સિજન ને અહીંયા લઈ લઉં તો આવું થાય. તો આનું નામ થાય ઇથોક્સી ઇથેન. અને બીજું આ કાર્બન ને હું અહીંયા લઈ લઉં. એટલાનું નામ મિથોક્સી, પણ એ પ્રોપેનના બીજા નંબરના કાર્બન ઉપર છે. આવું નામ થાય 2 મિથોક્સી પ્રોપેન. યાદ રાખો, સૌથી પહેલા તો ક્રિયાશીલ સમૂહ છે એના ઉપર, સોરી, અણુસૂત્ર ઉપરથી ક્રિયાશીલ સમૂહ ઓળખવો જોશે. 4 કરતા ડબલ કરતા 2 હાઇડ્રોજન વધારે. જો ડબલ જ હાઇડ્રોજન હોય તો આલ્ડીહાઇડ અને કીટોન હોય, અને ડબલ કરતા 2 વધારે હોય તો આલ્કોહોલ અને ઇથર હોય. અને આલ્કોહોલ હોય એટલે ઇથર હોય. તો આલ્કોહોલના આપણે 4 બંધારણ બનાવ્યા. એક પહેલા ઉપર હોય, એક બીજા ઉપર હોય, પછી શાખા લઈ લીધી, એમાં બીજા ઉપર શાખા, પહેલા ઉપર હોય ને વચ્ચેના કાર્બન ઉપર હોય. તો તમને આવા પ્રશ્ન પૂછે કે C4H10O ના શક્ય સમઘટક કેટલા થાય, તો 1, 2, 3, 4, આ 5, આ 6 અને 7. શક્ય સમઘટક 7 થશે. આગળનો પ્રશ્ન, આ અણુસૂત્ર ધરાવતા આલ્કોહોલના શક્ય સમઘટક, તો આલ્કોહોલના કેટલા થશે? 4. આગળનો પ્રશ્ન, આ અણુસૂત્ર ધરાવતા ઇથરના શક્ય સમઘટક, તો 1, આ 2 અને 3. કઈ રીતે બનાવ્યા યાદ રાખો. 3 કાર્બન, ઓક્સિજન ને 1 કાર્બન. બીજું બંધારણ લખો એટલે વચ્ચે ઓક્સિજન ને બંને બાજુ 2 કાર્બન. અને ત્રીજું બંધારણ, આ કાર્બન ને ઉપાડીને અહીંયા મૂકી દો. આગળ આ અણુસૂત્ર ધરાવતા તમને ક્રિયાશીલ સમૂહ સમઘટક પૂછે તો આમાં OH, આમાં ઇથર. તો ક્રિયાશીલ સમૂહ સમઘટક 2 જ મળે, કારણ કે ક્રિયાશીલ સમૂહ સમઘટક કોને કહેવાય? અણુસૂત્ર સમાન ને ક્રિયાશીલ સમૂહ જુદા. તો બધાના અણુસૂત્ર સમાન છે અને ક્રિયાશીલ સમૂહ જુદા છે. તો ક્રિયાશીલ સમૂહ સમઘટક 2 જ થાય.
પછી આવું પૂછે આ અણુસૂત્ર ધરાવતા આલ્કોહોલના શક્ય સંઘટક એમાં પ્રાથમિક આલ્કોહોલ કેટલા, દ્વિતીયક આલ્કોહોલ કેટલા, તૃતીયક આલ્કોહોલ કેટલા. તો OH આ કાર્બન સાથે છે તે બીજા એક કાર્બન સાથે એટલે વનંશ આલ્કોહોલનું ઉદાહરણ થયું. OH આ કાર્બન સાથે તે બીજા બે કાર્બન સાથે એટલે ટુઅંશ આલ્કોહોલનું ઉદાહરણ. OH આ કાર્બન સાથે તે બીજા એક સાથે એટલે આ વનંશ, અને OH આ કાર્બન સાથે તે બીજા 3 કાર્બન સાથે છે એટલે થ્રીઅંશ આલ્કોહોલનું ઉદાહરણ થયું. તો આલ્કોહોલના શક્ય સંઘટક 4, એમાં પ્રાથમિક આલ્કોહોલના 2, દ્વિતીયક આલ્કોહોલનું 1 અને તૃતીયક આલ્કોહોલનું 1. એટલે આ અણુસૂત્રો પરથી ઘણા બધા પ્રશ્ન તમને પૂછાઈ શકે. ખાસ IMP પ્રશ્ન છે અને ઘણા પૂછાઈ ગયેલા પણ પ્રશ્ન છે.